શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સારંગપુરમાં સંતો તાલીમ લે છે. ઘણા બધા ગ્રંથોનો અભ્યાસ સંતો કરતા હોય છે. એના માટે સારંગપુરની અંદર એક ગ્રંથાલય, એક પુસ્તકાલય પણ છે. જ્ઞાન જીવન ગ્રંથાલય એનું નામ છે. 30,000થી પણ વધારે પુસ્તકો, સારા સારા પસંદગી કરેલા પુસ્તકો, ચૂંટાયેલા પુસ્તકો ત્યાં આગળ રાખવામાં આવે છે. એમાં એક અંગ્રેજીની અંદર પુસ્તક છે, બુક ઓફ ફેલિયર્સ. કહેતા કે જીવનમાં નિષ્ફળતા પ્રાપ્ત કરી હોય એવા વ્યક્તિઓની ચોપડી. જનરલી તો એવું જોવા માટે કે જે વ્યક્તિ સફળ થયો હોય એની પુસ્તક હોય, પણ નિષ્ફળ વ્યક્તિઓની પણ પુસ્તક એ ત્યાં આગળ છે. એની અંદર એક સત્ય ઘટના એની અંદર નોંધવામાં આવી છે કે યુરોપ ખંડની અંદર એક દેશ છે, નામ છે આયર્લેન્ડ. આયર્લેન્ડ એક ટાપુ છે. એને ત્યાંથી ડબલિન નામનું શહેર, ત્યાંથી એક ગ્રુપ વ્યક્તિઓનું એક નાની એવી હોડીમાં બેસીને પોતે ઇંગ્લેન્ડ જવા માટે નીકળે છે. નોર્થ ઓફ વેલ્સ એ શહેર સુધી એમને પહોંચવાનું હોય છે. હોડીની અંદર બેસીને નીકળે છે તો ખરા, જનરલી 3 દિવસનો રસ્તો હોય. 3 દિવસની અંદર એ લોકો ત્યાં પહોંચી જવા જોઈએ, પણ એ લોકોને ત્યાં પહોંચવામાં 13 મહિના લાગે છે. કારણ શું? એ લોકો કંઈક ભૂલી ગયા હતા. શું ભૂલી ગયા હતા? સાથે લેવાનું હોકાયંત્ર, ઇંગ્લિશમાં જેને કંપાસ કહેવામાં આવે છે. જો એ લોકો બધી તૈયારી કરીને નીકળ્યા હતા પણ મુખ્ય મુદ્દો લેવાનું ભૂલી ગયા તો 13 મહિના લાગ્યા. આ જ પ્રદેશની એક કહેવત સમગ્ર ગુજરાતની અંદર પ્રસિદ્ધ છે, હીરો ઘોઘે જઈ આવ્યો. ભાવનગરમાં કોઈ શેઠ હશે, નોકરને વાત કરી કે હીરા આવતીકાલે તારે ઘોઘા જવાનું છે. નોકર કે ભલે શેઠ સાહેબ. બીજે દિવસે સવારે એને વિચાર કર્યો કે બપોર થાય, ગરમી પડે, તડકો લાગે, એની પહેલાં હાલો ને જઈ આવીએ. શેઠે કહ્યું છે આજે જવાનું, તો જરા જઈ આવીએ આપણે, એટલે ગરમી થાય પહેલાં આવી જવાય. શેઠ રાહ જુએ, બપોર પડી, હીરો આવ્યો. શેઠ કહેલા ક્યાં હતો બપોર સુધી? એ કહે કે શેઠ તમે કહ્યું હતું ને કે ઘોઘે જવાનું છે એટલે જઈ આવ્યો. એટલે ગયો ખરો, પણ ત્યાં કર્યું શું? એ કે કંઈ નહીં, બસ તમે કહ્યું હતું જઈ આવવાનું એટલે જઈને આવ્યો. કે કામ પૂછવાનું તો ભૂલી ગયો. જીવનની અંદર ઘણી વખત એવું થાય, ઘણું બધું સાંભળીએ. છેલ્લા 9-8 દિવસથી સતત આપણે એક વસ્તુ, એક ગ્રંથ ઉપર પરિચય પ્રાપ્ત કરી રહ્યા છીએ, મહાભારતનો જીવન સંદેશ. ઘણા બધા સંદેશો આપણે સાંભળ્યા, પણ આ જીવન સંદેશનો આજે એક છેલ્લો સંદેશ આપણે સાંભળવાના છીએ. આ સંદેશ સમગ્ર મહાભારતનો સારભૂત સંદેશ, મુખ્ય સંદેશ છે. જો આ ચૂકાઈ જાય તો બાકીના બધા જ સંદેશોનું એ દિવાળો કાઢી નાખીએ. હીરો ઘોઘે જઈએ જેવી વાત થાય. શું સંદેશ છે મહાભારતનો? કયો એવો સંદેશ છે મહાભારતનો જે મુખ્ય છે, અને શા માટે એને જ આપણે મુખ્ય કહીએ છીએ? મહાભારતને અત્યારે આપણે મહાભારત તરીકે ઓળખીએ છીએ, પણ આજથી હજારો વર્ષો પહેલા પ્રાચીન નામ મહાભારતનું હતું જય. વ્યાસજીએ પોતે જ્યારે મહાભારતની રચના કરી, મહાભારતના મંગલાચરણની અંદર શ્લોક લખ્યો. એ જ શ્લોકની અંદર પોતે જે ગ્રંથની રચના કરી એનું નામ લખ્યું તતો જયમ ઉદીરયેત, કે આ જે હું ગ્રંથ રચું છું એનું નામ હું જય પાડું છું. કહેતા કે વિજય. શા માટે આ ગ્રંથનું નામ વિજય પાડવામાં આવ્યું? મને લાગે છે કે અહીંયા બેઠેલા દરેક વ્યક્તિઓના અંતરની અંદર ઈચ્છા હોય કે આપણે પણ જીવન સંગ્રામની અંદર વિજય પ્રાપ્ત કરવો છે. દરેક વ્યક્તિના મનની અંદર વિચાર છે કે આપણે જે પણ ક્ષેત્રની અંદર હોઈએ એ ક્ષેત્રની અંદર મારે વિજય પ્રાપ્ત કરવો છે. વાત બહુ સારી છે, વાત સાચી છે. મહાભારત પણ આપણને આ જ વસ્તુ કહે છે કે જીવન સંગ્રામની અંદર જો આપણે વિજય પ્રાપ્ત કરવો હશે તો એકમાત્ર અને એકમાત્ર જો ઉપાય હોય તો એ છે અનન્ય શરણાગતિ. પ્રગટ ભગવાનનો આશરો, પ્રગટ ભગવાનની શરણાગતિ એ જ એકમાત્ર વિજયનું હેતુ અને કારણ છે. નવાઈ લાગે કે કેવી રીતે? આપણી પાસે કદાચ સત્તા હશે, સંપત્તિ હશે, સુવર્ણ હશે, પૈસા હશે, પ્રતિષ્ઠા હશે, પ્રસિદ્ધિ હશે, રૂપ, આવડત, કલા, કૌશલ્ય બધું જ આપણી પાસે હશે, બુદ્ધિબળ આપણી પાસે હશે. પણ મહાભારત એમ કહે છે કે આ બધું જ તમારી પાસે હશે, પરંતુ એક વસ્તુ, જો ભગવાન, પ્રગટ ભગવાનની અનન્ય શરણાગતિ નહીં હોય તો આ બધું જ નકામું થશે. મહાભારતની અંદર દુર્યોધનની વાત આવે છે. દુર્યોધન પોતે ભારતના સર્વશ્રેષ્ઠ રાજ્યનો રાજકુમાર હતો. એનું રાજ્ય સત્તાની અંદર એ સમગ્ર ભારતની અંદર વખણાતું.
સંપત્તિ ને વૈભવના એને ત્યાં કોઈ મણા નહોતી. પુષ્કળ સંપત્તિ, પુષ્કળ વૈભવ દુર્યોધન પાસે હતો. અનેક સ્વરૂપવાન પત્નીઓ એની પાસે હતી. બહુ જ બળવાન પુત્રો એની પાસે હતા. આપણને લાગે કે દુર્યોધનના જીવનમાં જો કંઈક આમ ખૂટતું હોય, નહીં, આપણા જીવનની અંદર પણ ઘરની અંદર ઘણી બધી વસ્તુ ખૂટતી હોય. કોઈના ઘરમાં ફર્નિચર ન હોય એટલે દુઃખી હોય, કોઈના ઘરની અંદર કંઈક બીજી વસ્તુ ન હોય એટલે દુઃખી હોય, કોઈની પાસે 4-વ્હીલર ન હોય એટલે દુઃખી હોય. દુર્યોધન પાસે એવું કંઈ જ નહોતું કે જે આ વિશ્વની કોઈ એવી વસ્તુ જે ન ખરીદી શકે. બધું જ હતું એની પાસે, પણ એક વસ્તુ નહોતી, પ્રગટ ભગવાનની શરણાગતિ. તો આપણને ખબર છે કે દુર્યોધનની શું હાલત થઈ. જીવન સંગ્રામની અંદર એ પોતે હારી ગયો છે. એવું જ એક બીજું પાત્ર મહાભારતની અંદર છે કર્ણનું. કર્ણ પોતે સૂર્યપુત્ર હતો, દેવોનો પુત્ર કહેવાય. કવચ અને કુંડળ સાથે જેનો જન્મ થયો હતો. જ્યાં સુધી કવચ અને કુંડળ એની પાસે હોય ત્યાં સુધી કોઈ એને મારી ન શકે એવું એને વરદાન હતું. બહુ જ બળવાન હતો, બુદ્ધિશાળી હતો, આવડત એની પાસે હતી. સાથે સાથે સદ્ગુણો પણ હતા. પોતે દાનેશ્વરી હતો, પુષ્કળ દાન આપતો. પોતે મૃત્યુની અણી સુધી એને દાન આપ્યું છે. તેમ છતાં પણ કર્ણ પોતે એક વસ્તુ જીવનની અંદર નહોતી, પ્રગટ ભગવાનની શરણાગતિ. તો એ પોતે પોતાનું જે આ જીવન સંગ્રામનું યુદ્ધ એ હારી ગયો છે. બીજી એવી એક વ્યક્તિ છે જયદ્રથ. દુર્યોધનનો બનેવી હતો. સિંધુ નરેશ કહેવાય. સિંધુ પ્રદેશ, બહુ જ સમૃદ્ધ પ્રદેશનો પોતે રાજા હતો. અર્જુન અને જયદ્રથ બંનેની તુલના મહાભારતની અંદર કરવામાં આવી છે. બંને સમકક્ષ હતા બાણાવળીની અંદર, એટલે વિદ્યામાં પણ જયદ્રથ પોતે એટલો આગળ હતો. તેમ છતાં પણ એના જીવનની અંદર એક વસ્તુ ખૂટી, પ્રગટ ભગવાનની શરણાગતિ. અને એ જયદ્રથ જીવન સંગ્રામની અંદર પોતે હારી ગયો છે. દ્રોણ ગુરુ હતા પાંડવો અને કૌરવો બંનેના. પરશુરામ પાસેથી વિદ્યા પ્રાપ્ત કરી હતી. બ્રાહ્મણ કુળમાં જન્મેલા, વિદ્યામાં સમગ્ર ભારત વર્ષની અંદર એનો જોટો મળે એવું કોઈ નહોતું. તેમ છતાં પણ એક વસ્તુ એના જીવનની અંદર ખૂટી, પ્રગટ ભગવાનની શરણાગતિ. અને એ દ્રોણ એ પોતે જીવન સંગ્રામની અંદર હારી ગયા છે. ભીષ્મ પિતામહ ગંગા પુત્ર હતા, ગાંગેય કહેવાય છે, જેને પોતાના પિતા માટે સર્વસ્વનું સમર્પણ કરી દીધું ભીષ્મએ. ભીષ્મ પ્રતિજ્ઞા એ તરીકે તો આજે સમગ્ર વિશ્વ એને યાદ કરે છે કે એને એક પિતાને રાજી કરવા માટે પોતે પ્રતિજ્ઞા લીધી કે હું લગ્ન નહીં કરું પરંતુ મારા પિતા ભલે લગ્ન કરતા. તો એક આદર્શ પુત્ર હતા, બહુ જ જ્ઞાની હતા. મહાભારતની અંદર સૌથી વધુ ઉપદેશ એ ભીષ્મ પિતામહે આપેલો છે. શાંતિ પર્વ આખો એ ભીષ્મ પિતામહનો ઉપદેશ છે. તો જ્ઞાની હતા. સમગ્ર કુરુવંશની અંદર આમ શ્રેષ્ઠ કહી શકાય એવા જ્ઞાની હતા. કુરુ આમ આપણે કહીએ ને કે કુરુશ્રેષ્ઠ ગણાતા પોતે. એમને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું કે જ્યારે ઈચ્છે ત્યારે પોતાનું મૃત્યુ થાય, ત્યાં સિવાય એને કોઈ ન મારી શકે. એ ભીષ્મ પિતામહના જીવનની અંદર પણ એક વસ્તુ ખૂટી, પ્રગટ ભગવાનની શરણાગતિ. અને એ જીવન સંગ્રામ હારી ગયા છે. તો આ શરણાગતિ કેટલી મહત્વની છે એ આપણને મહાભારત સૂચવે છે અહીંયા આગળ. અને એની જ સામે જે લોકોએ પ્રગટ ભગવાનની શરણાગતિ સ્વીકારી છે, પ્રગટ ભગવાનના શરણે ગયા છે, દરેક વ્યક્તિ જીવન સંગ્રામની અંદર એમનો વિજય નિશ્ચિત બની ગયો છે. બધા જ જીવન સંગ્રામની અંદર એ પોતે નિશ્ચિંત થઈ ગયા છે અને એમને વિશ્વાસ આવી ગયો છે કે આપણે આપણો જીવન સંગ્રામ જીતી જઈશું. પછી ગમે તેવા સંજોગો કેમ એના જીવનની અંદર ના આવ્યા હોય. પાંડવો એનું જીવંત દ્રષ્ટાંત કહી શકાય. પાંડવોને 12 વર્ષ સુધી વનવાસ થયો. 13મું વર્ષ ગુપ્તવાસ તરીકેનું પણ પૂરું થયું. હવે એ લોકો વિરાટ રાજાને ત્યાં હતા. સંજોગો બહુ જ કપરા હતા, કારણ કે પાંડવોના મનની અંદર દ્વિધા હતી કે હવે શું કરવું, ક્યાં જવું. કારણ કે વિકટ સંજોગો એવા હતા કે પાંડવો પાસે કશું જ નહોતું, પાંડવો પાસે કોઈ જ નહોતું. કરવું શું એ બહુ જ મોટો પ્રશ્ન હતો. પરંતુ ત્યારે એક વસ્તુ એ જીવન સંગ્રામની અંદર વિજયી બન્યા એનું કારણ કે એમને પ્રગટ ભગવાનની શરણાગતિ સ્વીકારેલી. એમની પાસે ભગવાન હતા. એટલા માટે જ્યારે ઉપપ્લવ્યની અંદર વિરાટ રાજાના નગરની અંદર પહેલી વખત જ્યારે પાંડવો પોતે બહાર આવ્યા કે અમે પાંડવો છીએ, પછી એક સભા ભરાણી. આજુબાજુ પ્રદેશોના રાજાઓ પણ ત્યાં આગળ ભેગા થયા હતા. હવે બધા વિમર્શ કરતા હતા, વિચાર કરતા હતા કે પાંડવોએ હવે શું કરવું જોઈએ. બધા જ વિચારમાં હતા. આખી સભા સન્નાટો છવાઈ ગયો તો કોઈ પણ વ્યક્તિ એક શબ્દ પણ બોલે નહીં. કોણ શરૂઆત કરે એ પ્રશ્ન હતી, શું કરવું એ દ્વિધા હતી. એ પરિસ્થિતિની અંદર, એ સંજોગોની અંદર શ્રી કૃષ્ણ ભગવાન ઊભા થયા સૌથી પહેલા. અને શ્રી કૃષ્ણ ભગવાને પોતાના ભક્તોની ચિંતા કરી. કૃષ્ણ ભગવાન ત્યારે બોલ્યા કે પાંડવોનું રાજ્ય અન્યાયથી લેવામાં આવ્યું છે, અનીતિથી લેવામાં આવ્યું છે.
યુધિષ્ઠિર ધર્મવાન છે, એમને પોતાનું રાજ્ય પાછું મળવું જ જોઈએ અને આપણે બધા એને મદદ કરવી જોઈએ. એવા સંજોગો હતા કે કોઈ વ્યક્તિ એ પાંડવોની મદદમાં જઈ શકે એમ નહોતું, કારણ કે એક બાજુ સત્તા હતી, દુર્યોધન રાજકુમાર હતો, ધૃતરાષ્ટ્ર, હસ્તિનાપુર એટલું મોટું રાજ્ય કે કોઈ પણ રાજા જો એની સામે બંડ પોકારે તો એ રાજ્ય એને તહસ નહસ કરી નાખે. એટલે દરેકના મનની અંદર એક ભય હતો, પણ ત્યારે એકમાત્ર ભગવાન એ પાંડવોના પક્ષની અંદર આવ્યા છે. તો જીવનની અંદર ગમે તેટલા વિકટ સંજોગો આવે, પણ ભગવાનની જો શરણાગતિ આપણે સ્વીકારી હોય તો એ સંજોગોને આરામથી આપણે ઓળંગી શકીએ. ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતોની અંદર લખ્યું કે પાંડવોને સમુદ્ર જેટલા દુઃખ આવ્યા, તેમ છતાં પણ જો ભગવાનની શરણાગતિ હતી તો એ આખો સમુદ્ર એ ગાયના પગલા જેવો બની ગયો. અને જેમ ગાયનું પગલું આમ ઓળંગતા કેટલી વાર લાગે, એટલી વારની અંદર આ પાંડવો એ આ પ્રગટ ભગવાનની શરણાગતિથી દુઃખોને તરી ગયા છે. પાંડવો જ્યારે વનની અંદર હતા ત્યારે એક સંજોગ એવા આવ્યા કે ત્યારે કદાચ પાંડવો તહેસ નહેસ થઈ જાત, કારણ કે વનની અંદર બહુ જ શાંતિથી, જંગલની અંદર બીજું કંઈ તો હતું નહીં. પાંડવો, દ્રૌપદી બધા વાસ કરતા હતા. સૂર્ય ભગવાને યુધિષ્ઠિરને એક અક્ષય પાત્ર આપેલું કે તમે જંગલની અંદર રહો છો, તમારે ખાવાનો પ્રશ્ન થશે, હું આ એક અક્ષય પાત્ર આપું છું, તમારે આમાંથી જે ખાવું હોય, જે ભાવે એ તમારે ખાવાનું. કેટલું સરસ કહેવાય, કે બનાવવાની માથાકૂટ જ નહીં આપણે, બરાબર, કે આજે આ બનાવો તે બનાવો. દ્રૌપદીને નિરાત હતી, જે માગો એ એમાંથી નીકળી જાય, જેટલું જોઈએ એટલું નીકળે. પણ સૂર્ય ભગવાને શરત એટલી કરી હતી કે દ્રૌપદી જમી લે પછી એમાંથી કશું જ નીકળે નહીં બીજા દિવસ સુધી. એટલે દ્રૌપદી હંમેશા છેલ્લે જમતા. હવે બન્યું એવું કે પાંડવો આરામથી જમીને, દ્રૌપદીએ પણ જમી લીધું હતું ને શાંતિથી પર્ણકુટીની અંદર એ બધા રહેતા હતા. એ પરિસ્થિતિની અંદર દુર્વાસા ઋષિ ત્યાં આગળ આવ્યા. એમની સાથે 10,000 શિષ્યો હતા. હવે આ તો બ્રાહ્મણ મોટા ઋષિ, એમનું સ્વાગત કર્યું. યુધિષ્ઠિરે કહ્યું કે આપ મારે ત્યાં પધાર્યા, અતિથિ દેવો ભવ, આવો, શું કરું આપના માટે? ત્યારે દુર્વાસાએ કીધું કે અમારે બધાને ભોજન બાકી છે, 10,000 વ્યક્તિઓનું ભોજન તમે બનાવી નાખો. બરાબર, ધર્મ સંકટ આવ્યો. 10,000 વ્યક્તિઓનું રસોડું કરવું, હવે અક્ષય પાત્રમાંથી તો કશું નીકળવાનું નહોતું. બહુ જ મૂંઝાયા પાંડવો. ખબર હતી કે દુર્વાસા અત્યંત ક્રોધી છે, શ્રાપ આપી દેશે તો આપણને આમ તહેસ નહેસ કરી નાખશે. શું કરવું? દુર્વાસા કે હું નદીમાં સ્નાન કરીને આવું છું, બધું તૈયાર રાખજો. અને ત્યારે દ્રૌપદીને અનુભવ હતો. એટલે દ્રૌપદીએ તરત જ શું કર્યું છે? ભગવાનની શરણાગતિ સ્વીકારી છે. તરત જ શ્રી કૃષ્ણ ભગવાનને યાદ કર્યા. અને ભક્ત હંમેશા જ્યારે જ્યારે ભગવાનને યાદ કરે, ભગવાન ત્યારે એની સામે હાજર થાય. શ્રી કૃષ્ણ ભગવાન જંગલની અંદર, વનમાં પ્રગટ થયા છે. દ્રૌપદીને કહ્યું કે કેમ યાદ કર્યો મને? કહ્યું કે ભગવાન, આ પ્રશ્ન આવ્યો છે, આ સંજોગો એવા છે કે તમને યાદ કર્યા વગર છૂટકો નહોતો. શું પ્રશ્ન છે? વાત કરી. કૃષ્ણ ભગવાન કે લાવ તારું અક્ષય પાત્ર. કે ભગવાન હવે એમાંથી કશું નહીં નીકળે, મેં જમી લીધું. ભગવાન કે કંઈ જ વાંધો નહીં, તું લાવ. ભગવાને હાથમાં અક્ષય પાત્ર લીધું અને બરાબર ધ્યાનથી જોયું તો એના કાંઠા ઉપર એક ચોખાનો દાણો ચોંટેલો હતો. એક દાણો ભગવાને ઉખાડી પોતાના મોઢામાં એ વૈશ્વાનર અગ્નિને યાદ કરીને મૂક્યો અને નકુલ અને સદેવને કીધું કે જાઓ તમે દુર્વાસાને બોલાવી આવો. પાંડવો ચિંતિત હતા કે ક્યાંથી બોલાવે, જમવાનું તો કશું થયું નથી, શું થશે પ્રશ્ન હતો. કૃષ્ણ ભગવાન કે તમે જાઓ, કંઈ ચિંતા કરો માં. દુર્વાસાને કહો કે જમવાનું તૈયાર છે, આવો. નકુલ અને સદેવ ત્યાં આગળ નદી કિનારે ગયા. બીજી બાજુ બન્યું એવું કે જ્યારે કૃષ્ણ ભગવાને મોઢાની અંદર ચોખ્ખો મૂક્યો અને બીજી બાજુ 10,000 ઋષિઓને દુર્વાસા સહિત ઓડકાર આવવા માંડ્યા. ગળા સુધી અન્ન ભરાઈ ગયું, પેટમાં એક નાનો એવો કંઈક જાય એવી પણ જગ્યા ન રહી. અને બધા કે હવે દુર્વાસાને શિષ્યો કે અમારાથી જમી શકાશે નહીં, અમારાથી જમી શકાશે નહીં, અમે નહીં જમી, અમે નહીં જમી. બધા એક અવાજે એવું કહેવા માંડ્યા. આ બાજુ નકુલ અને સદેવ જ્યારે ત્યાં આગળ આવ્યા, વાત કરી કે ચાલો જમવાનું તૈયાર છે. દુર્વાસા ગભરાયા, કારણ કે નકુલને સદેવે કીધું કે કૃષ્ણ ભગવાન પણ પધાર્યા છે, તમને બધાને સમૂહમાં જમાડવા છે. દુર્વાસાને અનુભવ હતો કે એક ભક્તનો દ્રોહ મારાથી થયો છે, અંબરીશનો, અને સુદર્શન ચક્ર પાછળ પડેલું, ભાગતા પણ ફાવ્યું નહોતું. આજે પણ આ પાંડવો ભક્ત છે ને આ તો કૃષ્ણ ભગવાન અહીં આગળ હાજર છે, હવે ન જવાય. નકુલ સદેવને કે અમે આવીએ છીએ એમ કરીને મોકલ્યા ને 9-2-11 ભાગી જ ગયા સીધા ત્યાંથી, ઊભા પણ નથી રહ્યા. તો સંજોગો વિકટ હતા, પણ ત્યારે પ્રગટ ભગવાનની શરણાગતિ હતી, પ્રગટ ભગવાનનો આશરો હતો, તો પાંડવો એમાંથી ઉગરી ગયા છે. ભગવાન સ્વામિનારાયણના સમયની અંદર પણ આપણને ખબર છે કે રાજુલાના નાગદાન સોની એ સમુદ્રની અંદર પોતે જતા હતા, મુસાફરી કરતા હતા, અને એ જ દરમિયાન સમુદ્રની અંદર જબરજસ્ત તોફાન આવ્યું. સંજોગો એવા હતા કે કોઈ રીતે બચી ન શકાય. નાવિક કે ખલાસીએ કહી દીધું કે હવે આ નાવ અમારા હાથની અંદર નથી, હવે તમને તરતા આવડતું હોય તો તરો, બાકી તમારું મૃત્યુ નિશ્ચિંત છે,
તમારું મૃત્યુ નિશ્ચિત છે. અને ત્યારે નાગદાન સોનીએ ભગવાનને યાદ કર્યા, ભગવાનને પ્રાર્થના કરી અને ભગવાન સ્વામિનારાયણ મધ દરિયાની અંદર પ્રગટ થયા અને આખી હોડીને એમને બચાવી લીધી. પ્રમુખ સ્વામી મહારાજનો પ્રસંગ આપણને ખબર છે કે હન કોપ એ પોતે હોલેન્ડના નિવાસી આપણા ચુસ્ત હરિભક્ત કરાચીના દરિયાની અંદર સ્નાન કરતા હશે ને બહુ જ ઊંડે નદીમાં દરિયામાં સ્નાન કરવા ગયા અને શાર્ક માછલી એની સામે આવી. શાર્ક માછલીને 1 મિનિટ પણ ન લાગે માણસને મારતા. એને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજને યાદ કર્યા કે હે પ્રમુખ સ્વામી મહારાજ, મારી રક્ષા કરો. અને તરત જ એ સંજોગોની અંદર એમને સ્વામીના દર્શન થયા અને તરત દરિયા કિનારે આવીને એકદમ ફેંકાઈ ગયા. એમને ખબર ન પડી શું થયું, પણ એમની રક્ષા ત્યાં આગળ થઈ ગઈ. સંજોગો વિકટ હતા જીવનની અંદર, પણ ત્યારે પ્રગટ ભગવાનનો આશરો એમને કામમાં લાગ્યો છે. આ જીવન સંગ્રામની અંદર જો આપણે વિજયી થવું હશે તો ગમે તેવા સંજોગોની અંદર આ પ્રગટ ભગવાનનો આશરો, પ્રગટ ભગવાનની શરણાગતિ આપણને મદદ કરશે. ઘણી વખત સંજોગો બધા જ બરાબર હોય, પણ સામેવાળો વ્યક્તિ બરાબર ન હોય. જીવનની અંદર આપણને બધાને અનુભવ છે કે સંજોગોને તો કદાચ પહોંચી વળ્યા અથવા તો સંજોગો તો ક્યારેક કપરા આવે, પણ સામે જે વ્યક્તિ હોય એ ઘણી વખત કપરી આવી જતી હોય છે. ત્યારે એની સામે જજમવું ને સૌથી વધુ અઘરું પડતું હોય છે. પણ જેને જેને પ્રગટ ભગવાનની શરણાગતિ છે એ બધા જ આ ગમે એવી વિકટ વ્યક્તિ સામે આવે એની અંદર પણ એ લોકો નિશ્ચિંત થઈ શક્યા છે. ભીમ જ્યારે જરાસંઘને મારવા માટે ગયા, જરાસંઘ બહુ જ બળવાન હતો. ભીમ પોતે થાકી ગયા, એના ફાડ્યા કરીને નાખે તો પણ જરાસંઘ ફરીથી સંધાઈ જાય ત્યાં આગળ. એને મૂંઝવણ થઈ કે આ જરાસંઘને કેવી રીતે મારવો, કેવી રીતે પરાસ્ત કરવો. પણ ત્યારે કૃષ્ણ ભગવાન એની સાથે હતા. કૃષ્ણ ભગવાને તરત ઈશારો કરીને કહ્યું વચ્ચે શંકર ભગવાનનું લિંગ કરી દે એટલે નહીં સંધાય. કૃષ્ણ ભગવાને ઉપાય બતાવ્યો અને ભીમ એ યુદ્ધની અંદર વિજયી બની શક્યો. યુદ્ધના અંતિમ દિવસે દુર્યોધન અને ભીષ્મ વચ્ચે જબરજસ્ત યુદ્ધ થયું. એની અંદર મહાભારત વર્ણન કરે છે કે દુર્યોધન એટલો બધો બળવાન હતો, ભીમને પણ ગદા યુદ્ધની અંદર પરાસ્ત કરી શકે એવો પોતે હતો. અને ત્યાં આગળ જબરજસ્ત ગદા યુદ્ધ થયું. ભીમ બેભાન જેવો થઈ ગયો, એટલી હદે એને માર પડ્યો. એવું લાગતું હતું કે હવે તો કદાચ દુર્યોધન પણ જીતી જાય. અને શરત એવી હતી, આ સંજોગો એવા સર્જાયા હતા, સામેવાળો વ્યક્તિ એવો હતો. કારણ કે યુધિષ્ઠિરે કહ્યું હતું કે જો આ મલ્લ યુદ્ધની અંદર જે જીતે એને બધું જ રાજ્ય મળે. એટલે આ જ એક યુદ્ધ ઉપર આખા બધા જ 18 દિવસના યુદ્ધનો નિર્ણય હતો. ત્યારે કૃષ્ણ ભગવાને ભીમને યાદ કરાઈ એની પ્રતિજ્ઞાને કહ્યું કે તું એના સાથળમાં માર, તારી પ્રતિજ્ઞા છે તો એ મરશે. અને જ્યારે કૃષ્ણ ભગવાને એને ઈશારો કર્યો ત્યારે ભીમ એ દુર્યોધન સામેના યુદ્ધમાં જીતી શક્યો છે. વિકટ વ્યક્તિ હતા, પણ કૃષ્ણ ભગવાન સાથે હતા તો વાંધો આવ્યો નથી. અર્જુનના જીવનમાં પણ એવું થયું. સામે એક વ્યક્તિ આવ્યો, કર્ણ. જબરજસ્ત સુરવીર હતો કર્ણ, અને અર્જુનને પણ હંફાવે એવો હતો. 17મા દિવસે કર્ણએ એક બાણ છોડ્યું, સર્પમુખ બાણ. એ બાણ એવું હતું કે જો અર્જુનને સ્પર્શે તો પણ અર્જુન મૃત્યુ પામે. અને બરાબર નિશાન તાકેલું કર્ણએ બાણ છોડ્યું. કૃષ્ણ ભગવાનને ખબર પડી ગઈ કે આ બાણ કોઈ સામાન્ય નથી, ચોક્કસ આ અર્જુનના પ્રાણ હરે એવું છે, કરવું શું? એટલે તરત જ કૃષ્ણ ભગવાને, કારણ કે આ તો બધું સ્પ્લિટ ઓફ સેકન્ડ, 1 સેકન્ડના આમ 6ઠ્ઠા ભાગની અંદર નિર્ણય લેવાનો હોય. કૃષ્ણ ભગવાને પોતાનો આખો રથ ઘોડાને બેસાડી દીધા અને જમીનની અંદર ઘુસાડી દીધો. અને એ બાણ અર્જુનના ગળામાં વાગવાને બદલે એના મુગટમાં વાગ્યું. કિરીટ મુગટ ઇન્દ્રએ આપેલો હતો. અને એવું કહેવાય કે એ મુગટ ઉપર કોઈ પણ અસ્ત્ર શસ્ત્રનો પ્રહાર ઉપયોગી ન નીવડે. તેમ છતાં પણ આ સર્પમુખ બાણે હજારો ટુકડા કિરીટ મુગટના કરી નાખ્યા. એટલું ભયંકર બાણ. પણ પ્રગટ ભગવાનની શરણાગતિ અર્જુનને હતી તો સામે ગમે એવો વિકટ વ્યક્તિ આવ્યો છે, કર્ણ આગળ પણ એનું કંઈ ચાલ્યું નથી. કર્ણ પાસે એક અમોધ શક્તિ હતી, ઇન્દ્રએ પોતે આપેલી. અને ઇન્દ્ર પાસે કર્ણએ એના માટે જ માગેલી કે મારે યુદ્ધની અંદર એક વ્યક્તિને મારવો છે. કારણ કે કુંતીને વરદાન આપેલું કર્ણએ કે તારા 5 પાંડવો અખંડિત રહેશે. તો 5 તો હતા જ. કેમ એને એવું કહેલું? કારણ કે પોતે પણ કુંતીનો પુત્ર હતો. એટલે એને કહ્યું કે કાં અર્જુન રહેશે કાં હું રહીશ. 4 પાંડવોને હું યુદ્ધમાં નહીં મારું, પણ અર્જુનને હું મારીશ. કાં અર્જુન નહીં કાં હું નહીં, એટલે તારા 5 પુત્રો અખંડિત રહેશે. એટલે એને એક જ નિયમ હતો કે મારે અર્જુનનો વધ કરવો છે. એના માટે ઇન્દ્ર પાસેથી એને શક્તિ માગેલી. ઇન્દ્રએ શક્તિ આપવી પડી હતી, કારણ કે કવચ અને કુંડલ લીધા હતા એના બદલાની અંદર. આ શક્તિ એની પાસે હતી. કૃષ્ણ ભગવાનને એની ચિંતા હતી કે જ્યાં સુધી કર્ણ પાસે આ શક્તિ છે ત્યાં સુધી અર્જુનને મારે કર્ણ પાસે જવા દેવો નથી. યુદ્ધના 10મા દિવસ પછી કર્ણ યુદ્ધ ભૂમિ ઉપર લડવા માટે આવ્યો છે. જબરજસ્ત યુદ્ધ ચાલતું હતું.
આ પ્રસંગ જે બન્યો એ 15મા દિવસનો છે. 5 દિવસ સુધી સતત એ કર્ણ પ્રયત્ન કરતો રહ્યો છે કે અર્જુન મારી સાથે લડવા માટે આવે. પણ આપણને ખબર છે કે અર્જુનના રથના સારથી કોણ હતા? કૃષ્ણ ભગવાન. પ્રગટ ભગવાનની અને શરણાગતિ હતી તો કૃષ્ણ ભગવાન એવું આયોજન કરતા કે કર્ણની સાથે બીજા બધા જે યોદ્ધાઓ હોય મોટા મોટા એ જ લડ્યા કરે, પણ અર્જુનને કોઈ દિવસ એની સામે યુદ્ધ કરવા માટે જવું ન પડે. સતત આ આયોજન કરતા. આ પ્રસંગ કેવી રીતે આપણને ખ્યાલ આવે તો મહાભારતની અંદર લખે છે કે 15મા દિવસે રાત્રે ભયંકર યુદ્ધ થયું. આમ તો સંધ્યા પછી યુદ્ધ બંધ થઈ જાય, પણ 15મા દિવસે જબરજસ્ત યુદ્ધ ચાલતું હતું રાતે પણ. અને એની અંદર ઘટોત્કચ એટલે કે ભીમનો પુત્ર માયાવી રાક્ષસ હતો, એને કૃષ્ણ ભગવાને કીધું કે તું કર્ણ સાથે લડ. અને એક જ દિવસની અંદર 2.5 લાખ સૈનિકોને મારી નાખ્યા ઘટોત્કચે. હવે આટલું મોટું નુકસાન થયું એટલે દુર્યોધન કર્ણ પાસે ગયો કે કર્ણ ગમે તેમ કર પણ આ ઘટોત્કચને આજે નાશ કર, નીકળ આજે ને આજે યુદ્ધ આપણે હારી જઈશું, આ ભયંકર વિનાશ કરી રહ્યો છે. અને ત્યારે કર્ણએ ના છૂટકે એ પોતાની અમોધ શક્તિ જે હતી એ ઘટોત્કચ ઉપર છોડવી પડી અને ઘટોત્કચ ત્યાં આગળ મૃત્યુ પામ્યો. હવે આટલો મોટો સુરવીર યોદ્ધા પાંડવ પક્ષનો મૃત્યુ પામે એટલે યુધિષ્ઠિર રડવા માંડ્યા, યુદ્ધભૂમિ ઉપર રડવા માંડ્યા કે આ તો ભયંકર થઈ ગયું. અર્જુન એકદમ હતાશ થઈ ગયો કે હો ઘટોત્કચ મૃત્યુ પામ્યો, ભીમ તો કલ્પાંત કરે જેનો તો દીકરો હતો. આમ બધું કરુણ વાતાવરણ હતું. એની વચ્ચે કૃષ્ણ ભગવાન રથમાંથી કૂદી પડ્યા, નાચવા માંડ્યા, આનંદ કરવા માંડ્યા કે ઓહો અદ્ભુત કામ થઈ ગયું. યુધિષ્ઠિરને બધા સ્થિર થઈ ગયા કે આ કૃષ્ણ નાચે છે, આ કંઈ આમ શું થઈ ગયું આમને એકદમ, આ કંઈ નાચવાનો પ્રસંગ છે આમ. અને કૃષ્ણ ભગવાન લિટરલી આમ મહાભારતમાં વ્યાસજી લખે છે કે રથમાંથી ઉતરીને કૃષ્ણ આમ આનંદમાં આવીને નાચવા માંડ્યા. એટલે બધા સ્થિર થઈ ગયા રડતા હતા એ કે કૃષ્ણ કેમ તમે આટલું બધું હસો છો, આ કંઈ આનંદનો પ્રસંગ છે? કૃષ્ણ કે આ તો અત્યંત આનંદનો પ્રસંગ છે. કીધું કેમ? ત્યારે કૃષ્ણ ભગવાને ફોડ પાડ્યો કે છેલ્લા 15 દિવસથી હું સૂઈ નહોતો શકતો. કૃષ્ણ ભગવાનના શબ્દો છે. શું કહે છે? છેલ્લા 15 દિવસથી હું સૂઈ નહોતો શકતો કારણ કે મને ભય હતો કે કર્ણ પાસે એવી અમોઘ શક્તિ છે કે અર્જુનને મારી શકે. છેલ્લા 5 દિવસથી હું પ્રયત્ન કરતો હતો કે કર્ણની આ શક્તિ કેવી રીતે વપરાઈ જાય, એના માટે મારો દાખલો હતો. આજે એ સફળ થયો છે એટલે હું આનંદમાં છું, કારણ કે હવે અર્જુન ઉપરથી કોઈ વિઘ્ન રહ્યું નથી. જો પ્રગટ ભગવાનની શરણાગતિ સામે ગમે એવો વિકટ વ્યક્તિ આવે, પણ જો પ્રગટ ભગવાનની શરણાગતિ હશે ને જીવનની અંદર આપણને કોઈ એ પરાસ્ત કરી શકશે નહીં. મહારાજના સમયમાં વાસુર ખાચર અત્યંત ક્રૂર વ્યક્તિ, પોતાના ગામની અંદર રહેનારો નાજા જોગ્યા એના ઘૂંટણ ભાંગી નાખવાનું કીધું કે કાલ સુધીમાં જો તારા ભગવાન નહીં આવે ને તો તારા ઢીંચણ ભાંગી નાખીશ. અને ત્યારે ભગવાન છેક વિસનગરથી ચાલતા ચાલતા પણ છેક ભોયરા ગામે નાજા જોગ્યાની રક્ષા કરવા માટે ત્યાં આગળ પહોંચી ગયા કે હું એનો ભગવાન છું, બોલ શું કામ છે. એની ત્યાં આગળ રક્ષા કરી. તો સામે ગમે એવો વ્યક્તિ આવે ને એની અંદર પણ જેને જેને પ્રગટ ભગવાનની શરણાગતિ સ્વીકારી છે એ જીવન સંગ્રામની અંદર ક્યારેય હાર્યા નથી. ગમે એવા વિકટ સંજોગો હોય, ગમે એવી વિકટ વ્યક્તિ હોય તો પણ ક્યારેય પ્રશ્ન થતો નથી. આ તો બીજા તરફથી ઉપાધિ થઈ, પણ જીવન સંગ્રામમાં એવું બનશે કે આપણા તરફથી પ્રશ્ન આવે, આપણા તરફથી મુશ્કેલી આવે. આપણે બધા જ માણસ છીએ, આપણે કંઈક ભૂલ કરીએ, કંઈક ગુનો કરીએ ત્યારે. પણ આ પ્રગટ ભગવાનની શરણાગતિમાં એટલી બધી તાકાત છે, આ ભગવાનની બહુ જ મોટી કરુણા છે કે જેને જેને પ્રગટ ભગવાનની શરણાગતિ સ્વીકારી ભગવાન એના બધા જ ગુના માફ કર્યા છે, એને પવિત્ર કર્યો છે. એટલા માટે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર પણ શ્રી કૃષ્ણ ભગવાને કીધું અપિચેત્સુ દુરાચારો ભજતે મામ અનન્ય ભાગ સાધુરેવ સમંતવ્ય સમ્યક વ્યવસ્થિતો હિ સહ. આપણી ગમે એવી ભૂલો હોય, ગમે એટલો દુરાચાર કદાચ આપણાથી ભૂલમાં થઈ ગયો હોય, ભગવાન એને માફ કરી દેશે. પણ શરત એટલી, ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે કોઈ વ્યક્તિ ભગવાનનું શરણું સ્વીકારીને કે હું ગુનેગાર છું તો ભગવાન એના ગુના માફ કરી દે. ત્યાં આગળ યુદ્ધ પહેલા મહાભારતની અંદર યુધિષ્ઠિરે બહુ જ મોટી ભૂલ કરી, જુગાર રમવાની. કૃષ્ણ ભગવાન આ જુગાર વખતે હાજર નહોતા. જુગાર પછી પહેલી વખત જ્યારે વનમાં કૃષ્ણ ભગવાન પાંડવોને મળ્યા ત્યારે કૃષ્ણ ભગવાન શું બળાપો કાઢે છે, હું જો ત્યારે હાજર હોત તો તને કોઈ દિવસ આ જુગાર ન રમવા દેત. કદાચ તો પણ તમે જુગાર રમવા માટે જાત તો હું સભાની અંદર વિરોધ કરીને પણ આ જુગારને અટકાવત. તેમ છતાં પણ જો એ લોકો તને આજ્ઞા આપત કે જુગાર રમ તો હું એ બધાનું માથું કાપી નાખત પણ તને જુગાર ન રમવા દેત. આ ભગવાન શ્રી કૃષ્ણ બોલે છે મહાભારતની અંદર. તો આટલી બધી એને એલર્જી હતી આ જુગાર પ્રત્યે, તેમ છતાં પણ યુધિષ્ઠિર જુગાર રમ્યા છે, એમને ભૂલ કરી છે,
કૃષ્ણ ભગવાન એમને છોડ્યા નથી કે આવા શું શિષ્યો રાખવાના, જાઓ દો, નથી કંઈ સાચવવું આપણે. ભગવાને એવું નથી કર્યું, ભૂલને માફ કરી છે. ભીમે આજ્ઞા નથી પાડી, યુદ્ધ ચાલતું હતું, 16મો દિવસ હતો અને અશ્વત્થામા દ્રોણનો પુત્ર એને એક ભયંકર શસ્ત્ર છોડ્યું, કારણ કે આ તો દ્રોણનો દીકરો હતો. અર્જુન પાસે પણ જે અસ્ત્ર નહોતા એટલા શસ્ત્ર અશ્વત્થામા પાસે હતા. અશ્વત્થામાએ એક નારાયણસ્ત્ર છોડ્યું. આ શસ્ત્ર નારાયણ ભગવાને સ્વયં એ આ પરશુરામને આપેલું, પરશુરામે દ્રોણને આપેલું ને દ્રોણે અશ્વત્થામાને આપેલું. આ શસ્ત્ર સામે કોઈની તાકાત નહોતી લડવા માટેની. જ્યારે એને આ અસ્ત્ર છોડ્યું બધા ગભરાઈ ગયા. શ્રી કૃષ્ણ ભગવાને બધાને જાહેરાત કરી કે બધા એક કામ કરો, આ અસ્ત્ર સામે જો તમારે જીતવું હોય તો એક જ ઉપાય છે, શરણાગતિ. શરણાગતિ સ્વીકારી લો આ અસ્ત્ર સામે. બધા જ પોતાના હથિયાર મૂકી દો, રથમાંથી નીચે ઉતરી જાઓ અને ઘૂંટણીએ પડી જાઓ, એટલે આ શસ્ત્ર એની જાતે જતું રહેશે. અર્જુન સહિત બધાએ શરણાગતિ સ્વીકારી. પણ યુદ્ધમાં એક એવો સુરવીર હતો, આમ તો એને સુરવીર કેવો કેમ પ્રશ્ન, પણ તોય સુરવીર, એને કીધું હું મારા શસ્ત્ર નહીં મૂકું, અને એ હતો ભીમ. ભીમને તો લડવાનું તાન હોય કે ગમે એમ કરીને લડવું, એ કે હું નીચે હથિયાર મૂકી દઉં. એટલે એને તો બરાબર બધું ફાઇટિંગ કરવાની શરૂ કરીને આ બાજુ ભયંકર ભીષણ આગ આખા રથને ઘેરી વળી. કૃષ્ણ ભગવાને જોયું કે ભીમ જો 1 સેકન્ડ પણ વધારે જશે ને, સમય આમ થોડોક સમય પણ વધારે જશે, ભીમ બચશે નહીં. કૃષ્ણ ભગવાને ઘોડાની લગામ મૂકી દીધી, રથમાંથી કૂદી ગયા, દોડતા ભીમના રથ સુધી ગયા છે, અગ્નિની અંદર પ્રવેશ કર્યો છે કૃષ્ણ ભગવાને પોતે, અને ભીમના હાથમાંથી અસ્ત્રો શસ્ત્રો બધું લઈ નાખી અને એને ઉચકીને બહાર લઈ આવ્યા કૃષ્ણ ભગવાન. જો પોતાની આજ્ઞા નથી માની, તેમ છતાં પણ ભગવાનની આ કેટલી મોટી કરુણા કહેવાય કે આપણા ગુનાઓને ભૂલી જઈને પણ એ પોતે અહીંયા આગળ આપણી રક્ષા કરે. ઘણી વખત આપણે ભૂલો કરીએ. એક વખત પ્રમુખ સ્વામી મહારાજને પ્રશ્ન પૂછ્યો ડૉક્ટર RB પંડ્યાએ. સ્વામી બેલ્જિયમની અંદર બિરાજમાન હતા. સ્વામીને કીધું, સ્વામી અમે બધા જ તમારા શિષ્યો છીએ, તમારી શરણાગતિ સ્વીકારી છે, તેમ છતાં તમે જાણો છો, અંતર્યામી છો કે અમે કેટલી બધી ભૂલો કરીએ છીએ જીવનની અંદર, તો તમને અમારી એલર્જી નથી થતી? આપણને ઘરની અંદર જ હોઈએ, આપણો જ દીકરો હોય, આપણી જ ધર્મપત્ની હોય, પણ જો આપણું કહ્યું ન કરે ને આપણને એલર્જી થાય. હા હાળા ક્યાં આમ આવા છે, બોલાય નહીં બહુ મોટેથી, પણ મનમાં તો થાય એલર્જી આપણને. આપણું કહ્યું ન માને આપણને કેટલી એલર્જી એના પ્રત્યે થાય. ભગવાનને ભક્તની એલર્જી નથી થતી. ત્યાં આગળ ભગવાને એના ગુના માફ કર્યા છે. પ્રમુખ સ્વામી મહારાજના પ્રસંગ કહેતા હતા આપણે, સ્વામી ત્યારે બોલ્યા કે સ્વામી તમે અંતર્યામી છો, બધા જ ભક્તોના એ તમને ભૂલો ખબર છે કે આવો છે આવી ભૂલો આ કરે છે. સ્વામી કે અમે દેખતા થકા આંધળા થઈએ છીએ, સાંભળતા થકા બહેરા થઈએ છીએ, અમે એવો ચોપડો રાખતા નથી. શ્રીજી મહારાજને પણ આપણને ખબર છે કે જેતલપુરની ગણિકા હતી, એ શરણે આવી શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામી જેવું એનું કલ્યાણ કર્યું છે. વરતાલનો લૂંટારો જોબન પગી, એ ભગવાન સ્વામિનારાયણના શરણે આવ્યો, કેટલો પાપનો પર્વત કહી શકાય, પણ ભગવાને એના ગુના પણ માફ કરીને એને શરણાગત બનાવીને એનું કલ્યાણ ભગવાને પણ કર્યું છે. આ ભાવનગર પંથક તેનું સાક્ષી છે. આ ભાવેણાની પ્રજા પણ એની સાક્ષી છે. આપણે સૌ કોઈના સાક્ષી છીએ. આ જ પ્રદેશના રીશુભાવાળા અને રામસંગ બાપુ, કેવું જીવન હતું એમનું, પણ એક વખત પ્રમુખ સ્વામી મહારાજની શરણાગતિ સ્વીકારી, સ્વામીએ છેક અક્ષરધામ સુધી એમનો હાથ મૂક્યો નથી. તો જેને શરણાગતિ લીધી છે એ પોતે નિર્ભય થઈ જાય છે, એને કોઈ ચિંતા રહેતી નથી, એ ચિંતામુક્ત થઈ જાય છે, નિચિંત થઈ જાય છે. યુદ્ધનો 13મો દિવસ હતો. સમગ્ર મહાભારતની અંદર યુદ્ધ એટલે યુદ્ધસ્ય કથા રમ્યે, કે યુદ્ધની જે કથા છે ને બહુ જ આનંદ આપે એવી છે. એની અંદર પણ આ 13 અને 14મા દિવસની કથા અત્યંત લાંબી અને અત્યંત આનંદ આપે એવી છે. એક વખત જો વાંચવાનું શરૂ કરો ને યુદ્ધની કથા, તમે હાથમાંથી પુસ્તક ન મૂકો, એટલું અદ્ભુત એની અંદર વર્ણન છે. 13મા દિવસે રાત્રે આપણને સૌને ખબર છે, 13મા દિવસે અભિમન્યુ હણાયો, અભિમન્યુનો વધ થયો, અને ત્યાં આગળ અર્જુન હતો, પોતે દૂર લડવા માટે ગયો તો પાછો આવ્યો સાંજે, ત્યારે એને ખબર પડી કે પોતાનો અત્યંત પ્રિય પુત્ર અભિમન્યુ એ મૃત્યુ પામ્યો છે. અને અર્જુન અત્યંત દુઃખી થઈ ગયો. દુઃખી થયો અને સાથે સાથે ક્રોધે ભરાયો, અને ક્રોધમાં ત્યાં આગળ અર્જુન એક પ્રતિજ્ઞા લે છે કે આવતીકાલે સૂર્યાસ્ત સુધીમાં જો હું જયદ્રથનો વધ ન કરું તો હું પોતે અગ્નિમાં પ્રવેશી જઈશ, ચિતાની અંદર બળી મરીશ. હવે આ તો અર્જુનની પ્રતિજ્ઞા હતી. એને તો એકદમ આમ ફોર્મમાં આવીને પ્રતિજ્ઞા તો લઈ લીધી, પણ કૃષ્ણ ભગવાનને ટેન્શન વધી ગયું. કૃષ્ણ ભગવાનનું મોઢું પોળું થઈ ગયું કે અર્જુને શું કર્યું. તરત કૃષ્ણ અર્જુન પાસે પહોંચે કે ભલા માણસ તું આ શું બોલી ગયો, કઈ પ્રતિજ્ઞા તે લઈ લીધી, તને કંઈક ભાન પડે છે કે નહીં? ત્યારે કંઈક મને પૂછવું જોઈતું હતું, ત્યારે કંઈ તારા મોટા ભાઈને પૂછવું જોઈતું હતું, તો આ કેવી ગાંડા જેવી પ્રતિજ્ઞા લઈ નાખી. ધારો કે કાલે યુદ્ધની અંદર જયદ્રથ આવે જ નહીં તો
પૂરું ને, એ તો યુદ્ધ જીતી ગયા કૌરવો જ, કારણ કે અર્જુનને મરી જવું પડે. અને આ સમાચાર કૌરવ પક્ષે પહોંચ્યા. કૌરવ પક્ષ અત્યંત રાજી થઈ ગયો કે આપણું કામ થઈ ગયું. આવતીકાલે બસ જયદ્રથને ગમે એમ કરીને બચાવવાનો, યુદ્ધ લડવાની જરૂર નથી. જયદ્રથને બચાવો, અર્જુન મરી જશે એટલે પાંડવો કોઈ યુદ્ધ નહીં કરે, આપણે યુદ્ધ જીતી જઈશું. હકીકતમાં પરિસ્થિતિ એવી જ હતી. કોઈ પણ રીતે એ હવે અર્જુન બચે એવું લાગતું નહોતું. આ બાજુ બધાને ચિંતા હતી. અર્જુન 13મા દિવસની રાતે ઘસઘસાટ સૂતો હતો. ઘસઘસાટ વર્ણન છે આ શબ્દોનું. અને આ બાજુ કૃષ્ણ ભગવાન જાગતા હતા. કૃષ્ણ ભગવાને રાત્રે 12 વાગે પોતાના સારથી દારૂકને બોલાવ્યો. દારૂક એનો સારથી હતો, ડ્રાઈવર. દારૂકને બોલાવ્યો. દારૂકને કીધું કાલે યુદ્ધમાં મારો રથ તૈયાર રાખજે. જો કૃષ્ણએ પ્રતિજ્ઞા લીધી છે કે હું યુદ્ધમાં લડીશ નહીં, તેમ છતાં કૃષ્ણ કહે છે કે કાલે યુદ્ધમાં મારું રથ તૈયાર રાખજે, અસ્ત્ર શસ્ત્ર બધાની સાથે તૈયાર રાખજે, કારણ કે જો કાલે અર્જુન એની પ્રતિજ્ઞા પૂરી ન કરી શકે તો હું જયદ્રથનો વધ કરીશ, પણ અર્જુનને મરવા નહીં દઉં. આ બાજુ અર્જુન નિશ્ચિંત સૂતો છે. એને કોઈ ચિંતા નથી. કૃષ્ણ ભગવાનનો દારૂક આવ્યો, આદેશ આપ્યો. દારૂક જતો હતો કે મહારાજ હું રથ તૈયાર કરું. કૃષ્ણ કે ના, તું બેસ, તું જતો નહીં, કારણ કે હવે મને ઊંઘ નહીં આવે, તું મારી સાથે વાતો કર. અને કૃષ્ણ ભગવાને આખી રાત વાતો કરી છે દારૂક સાથે. સવારે વહેલામ સૂર્યાસ્ત થાય એની પહેલાં તો અર્જુનની છાવણીમાં પહોંચી ગયા. અર્જુન સૂતો તો એને ઊભો કર્યો. ઊભો થા કે કેમ સૂતો છું, કે હાલ યુદ્ધ કરવાનું છે. અને પડે ને ક્ષણે ક્ષણે પછી છેક જયદ્રથના વધ સુધી કૃષ્ણ ભગવાને એની રક્ષા કરી. જો ગાંડા જેવી પ્રતિજ્ઞા લીધી હતી અર્જુને, પણ પ્રગટ ભગવાનની શરણાગતિ હતી. ભગવાન ચિંતા કરતા હતા, અર્જુન નિશ્ચિંત હતો. આ શરણાગતિનું મોટામાં મોટું લક્ષણ છે. આપણે નિશ્ચિંત થઈ જઈએ છીએ. ભગવાન અને સંત એ આપણી બધી સંભાળ લે છે. પણ પ્રશ્ન શું થાય કે કેવી શરણાગતિ લઈએ તો આપણે નિશ્ચિંત થઈ શકીએ, કારણ કે આપણે બધાએ પણ શરણાગતિ તો લીધી જ છે ને. આપણે બધા જ શરણાગત છીએ અહીંયા બેઠેલા.